સાસુ અને વહુના ઝઘડામાં છોકરો પીલાઈ ગયો. હા મિત્રો, અત્યારે ગુજરાતમાં 70 થી 80% ઘરોમાં એવું હાલે છે કે છોકરો ઘરે તો જાય ને નોકરી ઉપરથી, એટલે ઘરમાં જાય ને એટલે એની માં એમ કે તારી વહુ આમ, તારી વહુ તેમ. બેડરૂમમાં જાય ને એટલે એની ઘરવાળી છે કે તમારા મમ્મી આવા, તમારા મમ્મી તેવા. હવે જો એ ઘરવાળીનું સાંભળે ને તો મમ્મી એમ કે તું તો ઘરવાળીનો થઈ ગયો, અને જો એનું માનું સાંભળે તો ઘરવાળી એમ કે તું તો માવડ્યો હોય. મમ્મી કેમ જ કરશે. એટલે ભાઈ એને એવું ન હોય, એને બે હરખા જ હોય. એટલે દરેક માવતરને મારે કહેવાનું કે તમારા હાહુના ઝઘડા હોય ને તમારે જાતે પતાવી દેવા. અને એક ખાસ વાત કે તમારો દીકરો અથવા તો તમારો પતિ બધાય દુઃખ સહન કરી શકે, પણ ઘરનો કંકાસ છે ને એને અંદરથી પતાવી દે. એટલે મહેરબાની કરીને તમારા ઝઘડાને તમે જાતે પતાવો અને એકબીજા જાતું કરો. બાકી તો જે હાલે છે તમે જોવો છો, બાકી છૂટાછેડા થાય, આપણે બીજું કાંઈ ન થાય. અને તમારો છોકરો પીલા એ એક વાત અલગ. ખોટું લાગ્યું હોય તો માફ કરજો. મળીએ બીજા વિડીયોમાં. જય શ્રી રામ.